રાજપૂત કરણી સેના દ્વારા લીંબડી શહેરમાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા આવેદનપત્ર આપ્યું। લીંબડી શહેરમાં ચાલતા કતલખાનાઓ બંધ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાજપૂત કરણી સેના દ્વારા લીંબડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા લીંબડી શહેરનું વાતાવરણ દોડવાનો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અગાઉ પણ લીંબડી શહેરના શુક્લપાશેરી વિસ્તારમાં આવેલા મંદિરના પટાંગણમાં મૃત માછલીઓ નાખીને લીંબડી શહેરની શાંતિ દોડવાનું હીન કૃત્ય કરવામાં આવ્યું હતું। ત્યારે હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે તાત્કાલિક રીતે ગાયોની કતલ રોકીને કતલખાનાઓ બંધ કરવા તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સરકારી પ્રાથમિક શાળાની સામે કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને નાના બાળકોના માનસ પર ખરાબ અસર પડી રહેલ છે। ત્યારે સત્વરે કતલખાનાઓ બંધ કરવા તેમજ આવા ગુનાની ગંભીરતાથી સમજીને કડક કાર્યવાહી કરી આકરા પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ તકે કિશોરસિંહ રાણા, યોગેન્દ્રસિંહ રાઠોડ, યશપાલસિંહ રાણા, પદુબા ઝાલા, રઘુવીરસિંહ ઝાલા સહિતના મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી, રાષ્ટ્રીય બજરંગ દળ આજરોજ લીંબડી ડેપ્યુટી કલેક્ટર સાહેબ, લીંબડી ડીવાયએસપી સાહેબને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા કરણી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે કે લીંબડી શહેર એ છોટા કાશી તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા સમયથી અવારનવાર અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા હિન્દુઓની લાગણી આહત થાય એવા કૃત્યો લીંબડીની અંદર દિવસે ને દિવસે વધતા જાય છે। એના અનુસંધાને આજરોજ અમે કરણી સેના તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે લીંબડીની અંદર જે ધાર્મિક લાગણીઓ દુભાય એવા કૃત્યો સત્વરે બંધ થાય અને આવા જે ઇસમો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી આ તકે અમે માગણી કરી રહ્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।